મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 1 મે જોઈએ આજના સમાચાર। ભચાઉના નવા એસટી બસ સ્ટેશન ખાતે એક મહિલાના ગળામાંથી સોનાની ચેનની ચોરીનો બનાવ સામે આવ્યો છે। ભોગ બનનાર મહિલાની સતર્કતાને કારણે ચોર મહિલા પકડાઈ ગઈ હતી। ભવાનીપુર નિવાસી રતનબેન નારાયણ સંઘાર તેમના પતિ અને બહેન સાથે રાપર ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જવા માટે બસ સ્ટેશને આવ્યા હતા। ભુજ રાપર રૂટની બસમાં ચડતી વખતે તેમના ગળામાંથી 13 ગ્રામ સોનાની ચેન અને પેન્ડલ ગાયબ થઈ ગયા હતા। આ ચેનની કિંમત આશરે 95,000 રૂપિયા છે। રતનબેનને શંકા જતાં તેમણે તરત જ બૂમાબૂમ કરી કેન્ટીન સંચાલક અને પરિજનોની મદદથી શંકાસ્પદ મહિલાને પકડી લેવામાં આવી હતી। પકડાયેલી મહિલાને પોલીસ મથકે લઈ જવાઈ હતી, જ્યાં પોલીસ તપાસમાં આરોપી મહિલાની ઓળખ અમદાવાદની હંસાબેન રમેશ રાવળ તરીકે થઈ છે। તેની પાસેથી ચોરી કરેલી ચેન અને પેન્ડલ મળી આવ્યા છે। પોલીસે આરોપી મહિલા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। તેના સાથીદારો અંગે પણ તપાસ ચાલી રહી છે। ભચાઉમાં વધી રહેલી ચોરી અને લૂંટની ઘટનાઓથી નગરજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। અહેવાલ ઘની કુંભાર, ભચાઉ। નામ છે સંઘાર વિજયભાઈ કેશુભાઈ, રહેવાસી ભચાઉ। અને મારા કાકા અને કાકી જ્યારે બસ સ્ટેશનેથી રાપર જવા માટે બસ પકડી રહ્યા હતા, ત્યારે એમની સાથે આવી રીતના ચીલ ઝડપ કરી અને ચેનની ઉચકી લીધું છે। અને એમની સાથે એક બીજી બી લેડીઝ હતી એ ફરાર છે। અને અમારી એવી રજૂઆત છે કે ભચાઉ પોલીસ કાર્યવાહી કરી રહી છે, પણ એવી કડક કાર્યવાહી કરે કે આવતા સમયની અંદર ભચાઉની અંદર કોઈ આવા બનાવો ન બને। અને બસ સ્ટેશનની અંદર ખાસ સીસીટીવી તો છે જ, પણ ખાસ બંદોબસ્તની જરૂર છે કે આવતા સમયની અંદર કોઈ બી નાના મોટા વ્યક્તિઓ સાથે આવો કોઈ બી બનાવ ન બને। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરીથી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।